હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જે વાત કરવાના છે તે વાહકોના વિદ્યુતશાસ્ત્ર વિશે વાત કરવાના છે અને તે પણ કેવું સ્થિર વિદ્યુત કે જેમાં વાહકનું વહન થતું નહીં. તો અહીંયા મિત્રો આપણે વાહકની વાત કરવાના છે. તો પહેલા આપણે જોઈએ કે વાહક શું છે. તો મિત્રો વાહક એ જે છે કે મોટે ભાગે આપણે જે ધાત્વિક પદાર્થો હોય છે તેને આપણે વાહક તરીકે લેતા હોઈએ છીએ. તો જે ધાત્વિક પદાર્થો હોય છે એટલે કે ધાતુઓ, તો ધાતુઓમાં શું હોય છે મિત્રો કે ધાતુઓમાં તેના પરમાણુઓ હોય છે. આ પરમાણુઓમાં શું થાય છે કે તેમની જે બાહ્યતમ કક્ષા હોય છે, આ રીતે તમે જાણો છો કે કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે અને બહારની કક્ષામાં શું થાય છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન ફરતા હોય છે. તો આ જે બાહ્યતમ કક્ષા હોય છે જેમાં એક અથવા બે જેટલા ઇલેક્ટ્રોન હોય છે, ત્રણ પણ હોઈ શકે. તો આ જે ઇલેક્ટ્રોન છે એ શું થાય છે કે એમને થોડી ઊર્જા મળવાથી એ આ કક્ષામાંથી નીકળી જાય છે. હવે એ કક્ષામાંથી નીકળી જાય તો એ શું થશે કે આ પરમાણુ છે તો અહીંયાથી નીકળી જાય અને એ શું થશે કે દ્રવ્યની અંદર જ રહેશે. પણ મિત્રો ધ્યાન રાખજો કે જે ઇલેક્ટ્રોન નીકળે છે એ પોતાની કક્ષામાંથી નીકળે છે, પરંતુ આ ધાતુ છે તો આ ધાતુની સપાટીની બહાર કોઈ ઇલેક્ટ્રોન નીકળી જાય એવું થતું નથી. તો ઇલેક્ટ્રોન જે હોય છે તે શું થાય છે કે ધાતુની અંદર ગમે તે દિશામાં ફર્યા કરતા હોય છે. હવે આવા જે ઇલેક્ટ્રોન હોય છે જે પોતાના પિતૃ પરમાણુમાંથી નીકળી જતા હોય છે એને કહેવાય છે મુક્ત ઇલેક્ટ્રોન. હવે આ વસ્તુ તમે કેમિસ્ટ્રીમાં પણ ભણ્યા હશો કે બાહ્યતમ કક્ષામાંથી થોડી પણ ઊર્જા મળવાથી જે ઇલેક્ટ્રોન નીકળી જાય એ ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. હવે આ ઇલેક્ટ્રોન મુક્ત બની જાય અને શું થાય છે કે જે ધાતુ હોય છે તેની અંદર ફરતા રહે છે, પરંતુ ધાતુમાંથી બહાર નીકળી શકતા નથી. હવે અંદર શું થવાનું છે કે જો ઇલેક્ટ્રોન નીકળી જાય તો અહીંયા શું થશે, વીજભાર વધી જશે. એટલે અહીંયા શું બનશે, જે હવે પરમાણુ હતો તે હવે કેવો થઈ જશે, ધન આયન બની જશે. કારણ કે વીજભાર ઓછો થઈ ગયો છે તો ધન વીજભાર વધી જશે, તો એ કેવો થઈ જશે, ધન આયન થઈ જશે. અને ઇલેક્ટ્રોન તો શું થાય છે કે હવે આ જે ઇલેક્ટ્રોન છે એ શું થાય છે કે આ ધન આયનો જોડે અથડાતા ફરતા રહે છે. હવે અહીંયા જે ઇલેક્ટ્રોનની ગતિ હોય છે તે શું થાય છે કે ગમે તે દિશામાં ફરતી હોય છે, એટલે કોઈ પરિણામી ગતિ મળતી નહીં હોય. પરંતુ જ્યારે આપણે આ પદાર્થ જે છે એને આપણે એક વિદ્યુત ક્ષેત્ર આપી દઈએ, આ તરફ ધન આ તરફ ઋણ લઈએ. આ રીતે આપણે જે ધાતુ છે એને કોઈ એક વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઈએ તો એ કિસ્સામાં શું થતું હોય છે કે અંદરના જે ઇલેક્ટ્રોન હોય છે તે બધા શું થવાના છે, હવે કે ધન આયન તરફ આકર્ષાવાના હોય. તો એનો ગુણધર્મ છે ધન તરફ આકર્ષાવાનો. તો શું થશે કે બધા ઇલેક્ટ્રોન જે છે એ ધન સાઈડ તરફ આકર્ષાશે. જે ધન આયન હશે તે શું થાય છે કે ઋણ છેડા તરફ આકર્ષાવાના. તો આના પરિણામે હવે શું થવાનું કે આપણે બાહ્ય કઈ વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, પરંતુ અંદર શું થશે કે અહીંયા ઋણ ઋણ ઋણ, અહીંયા ધન, વીજભાર આવી જવાના. તો એના પરિણામે અંદરની તરફ શું થશે કે વિરુદ્ધ દિશામાં એક વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થવાનું છે. આ આપણે બાહ્ય ક્ષેત્ર આપેલું હતું, આ પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર થવાનું છે. હવે આ પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર ક્યાં સુધી બનશે, તો જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એને જ્યાં સુધી અંદરનું વિદ્યુત ક્ષેત્ર બેલેન્સ નહીં કરી દે ત્યાં સુધી અંદરનું વિદ્યુત ક્ષેત્ર વધતું રહેશે. અને જ્યારે બેલેન્સ થઈ જાય ત્યારે ઇલેક્ટ્રોન આ તરફ આવવાના બંધ થઈ જશે. તો આ વસ્તુ શું થતી હોય છે કે જે સુવાહક હોય છે, વાહક હોય છે, તેની અંદર આ રીતની વસ્તુ થતી હોય છે. હવે આ વસ્તુ જે છે તે તમે આના વિશે આનાથી થોડુંક અલગ અર્ધવાહકો વિશે ચોકવોડમાં ચેપ્ટરમાં પણ ભણવાના છો. હવે અહીંયા આપણે જે વાત કરવાની છે તે શું છે કે આ રીતના જે સુવાહકો હોય છે તો એના માટે આપણને અમુક પરિણામો મળતા છે. તે પરિણામો આપણે જોવાના છે.
જેમાં પહેલું પરિણામ જે છે તે કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે। એટલે તમે જો કોઈ પણ જે સુવાહક હશે તો તેની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થવાનું છે। એનું કારણ શું થશે? તો તમે જુઓ કે જે વિદ્યુત ક્ષેત્ર બનવાનું હોય એના માટેનું કારણ શું છે કે એક તરફ ઋણ વીજભાર એક તરફ ધન વીજભાર થવો જોઈએ। પરંતુ અહીંયા તમે જોશો તો શું થાય છે કે આપણે કોઈ પદાર્થ લીધો છે તો અત્યારે એના પરનો ધન વીજભાર અને ઋણ વીજભાર શું થાય છે કે એવી રીતે એ ધન અને ઋણ વીજભાર વહેંચાયેલા હોય કે અંદર કોઈ જાતનો વીજભાર રહેતો નથી। હવે અત્યારે શું છે કે બાહ્ય ક્ષેત્ર કેવું છે? શૂન્ય છે। અને જો આપણે બાહ્ય ક્ષેત્ર કંઈ આપી દઈએ તો તે કિસ્સામાં શું થાય છે કે આ તરફ ઋણ વીજભાર અને આ તરફ ધન વીજભાર જાય અને ક્યાં સુધી જાય કે જે બહારનું વિદ્યુત ક્ષેત્ર છે તેને બેલેન્સ કરી દે ત્યાં સુધી। તો અહીંયા બહારનું ક્ષેત્રને બેલેન્સ કરવા ઋણ વીજભાર આ તરફ અને ધન વીજભાર આ તરફ વહેંચાઈ જાય છે। તો બંને કિસ્સામાં શું થશે મિત્રો કે જે વિદ્યુત ક્ષેત્ર છે તે કેવું થઈ જશે? શૂન્ય। બરાબર? અથવા આ વસ્તુને આપણે પહેલા ચેપ્ટરમાં પણ ભણી ગયા કે કોઈ વીજભાર આપણે લઈએ અરે કોઈ વીજભાર કોઈ ગોળાકાર સપાટી લેતા હતા આપણે અને તેમાં આપણે અંદરની સપાટી અંદરનું ગૌસિયન પૃષ્ઠ અને બહારનું ગૌસિયન પૃષ્ઠ લઈએ। આ જે સપાટી હોય તેના પર આપણે વીજભાર લેતા હતા કવચ વાળું। તો શું થતું હતું કે કવચ પર વીજભાર હોય તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું આવતું હતું? શૂન્ય આવતું હતું ને બહારના ભાગમાં આપણને કે વિદ્યુત ક્ષેત્ર મળતું હતું। તો તે જ વસ્તુ છે કે અંદરના ભાગમાં શું થાય છે કે જો વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે નહીં આપેલું હોય તો ધન અને ઋણ વીજભાર એવી રીતે વહેંચાય કે કોઈ ચોખ્ખો વિદ્યુત ભાર આપણને મળતો નહીં હોય। અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપીએ તો પણ શું થશે કે અંદર એટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય કે જે શું કરે કે બહારનું વિદ્યુત ક્ષેત્ર છે તેને બેલેન્સ કરી શકે। તો કોઈ ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર આપણને મળવાનું નથી। આ વસ્તુ જે છે તે સુવાહકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય એમ બતાવે છે। બીજું જે છે પરિણામ તે એમ બતાવે કે કોઈ પણ સપાટી હશે તો આ સપાટી પાસેનું વિદ્યુત ક્ષેત્ર શું હશે કે જે તે સપાટીને લંબ જ હશે। હવે જો આ વિદ્યુત ક્ષેત્ર આપણે સપાટીને લંબ નહીં રાખીએ તો શું થશે? તો માની લો કે વિદ્યુત ક્ષેત્ર આ રીતે કોઈ થીટા ખૂણે છે તો આ વિદ્યુત ક્ષેત્રના આપણને અહીંયા શું થશે? બે ઘટકો મળવાના E cos થીટા અને E sin થીટા। તો આ કિસ્સામાં શું થશે કે જે સપાટી છે એ સપાટી પરના જે મુક્ત ઇલેક્ટ્રોન હશે એને શું થશે? કંઈક વિદ્યુત ક્ષેત્ર મળવાનું છે। તો અહીંયા શું થશે કે જે વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભાર જે થવાના તે ઇલેક્ટ્રોન હશે તો ઇલેક્ટ્રોન બરાબર અને વિદ્યુત ક્ષેત્ર E cos થીટા આ થઈને શું થશે? આ આખું જે અહીંયાના મુક્ત ઇલેક્ટ્રોન હશે એના પર આટલું બળ લાગવાનું છે અને બળ લાગવાથી શું થશે કે ઇલેક્ટ્રોન ગતિમાં આવી જશે। તો પરિણામે શું થશે કે અહીંયા વિદ્યુત પ્રવાહ મળશે। પરંતુ આપણે વાત કરીએ છીએ તે તો સ્થિત વિદ્યુતની વાત કરીએ છીએ એટલે કે વિદ્યુતનું વહન થવું જોઈએ નહીં। તો અહીંયા તો વિદ્યુતનું વહન થવા લાગે તો એ વહન નહીં થાય એના માટે શું થવું જોઈએ કે જે વિદ્યુત ક્ષેત્ર હોય તે સપાટીને હંમેશા લંબ હોવું જોઈએ। હવે સપાટી ગમે તે હોઈ શકે પરંતુ વિદ્યુત ક્ષેત્ર તેને લંબ જ હશે। અહીંયા આપણે સીધી સપાટી લીધી છે આ રીતે આપણે સપાટી લઈએ તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ રીતે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ રીતે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ રીતે એ રીતે અલગ અલગ દિશામાં વિદ્યુત ક્ષેત્ર રહેવાનું છે પણ તે કેવું હશે? સપાટીને લંબ જ હશે। જો નહીં હશે તો વિદ્યુત ક્ષેત્ર શું કરશે કે મુક્ત ઇલેક્ટ્રોનને બળ લગાવશે અને મુક્ત ઇલેક્ટ્રોન ગતિમાં આવી જશે તો વિદ્યુત પ્રવાહ મળશે। તો તેની અહીંયા આપણે જરૂર નથી। ત્રીજું પરિણામ જે છે તે મિત્રો આપણને એમ કહે છે કે આ કોઈ એક તટસ્થ પદાર્થ છે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ પદાર્થ છે તો તેમાં શું થાય છે મિત્રો કે ધન અને
ઋણ વીજભાર એ રીતે વહેંચાયેલા હોય છે કે કોઈ ચોખ્ખો વિદ્યુતભાર આપણને મળતો નહીં. હવે જો આપણે આના ઉપર વધારાનો કોઈ ધન વીજભાર કે કોઈ ઋણ વીજભાર આપીએ તો શું થશે કે જે પણ આપણે વીજભાર આપતા છે તો અહીંયા આપણે માની લઈએ કે આપણે ઋણ વીજભાર આપતા છે તો જે વધારાનો વીજભાર આપણે આપીએ છીએ તે શું થાય છે કે આ જે સપાટી હશે એ સપાટી પર જ રહેવાનો છે, એ વીજભાર અંદર નહીં જશે. તમે જુઓ તો અંદરના ભાગ માટે શું થાય છે, વિદ્યુત ક્ષેત્ર આપણને કેવું મળે, શૂન્ય મળે. એ વસ્તુ આપણે જોઈ કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે એટલે શું થાય કે ફાઈ બરાબર સંકલનમાં શું આવે E.ds બરાબર. તો આ શું હતું વિદ્યુત ફ્લક્સ, તો તે પણ કેવું થવાનું શૂન્ય. તો એના પરથી ગાઉસનો નિયમ લગાવીએ તો તે શું આવે ફાઈ બરાબર q/ε0. તો તે પણ શું થવાનું શૂન્ય આવે. એટલે આપણે શું કહી શકીએ કે q = 0 કારણ કે જે અચળ છે છેદમાં તે તો અચળ છે તો તે શૂન્ય તો નહીં હોય. તો અને છેદમાં શૂન્ય હોય તો તે અવ્યવહિત થઈ જાય એટલે q બરાબર શૂન્ય થવાનું. એટલે શું થાય છે કે કોઈ વધારાનો આપણે વીજભાર આપીએ તો તે શું થાય છે કે સુવાહકની સપાટી પર જ રહે છે, અંદર નહીં જતો હોય. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. ચોથું પરિણામ જે છે તે આપણને શું કહે છે કે કોઈ પણ સુવાહક હશે તો તેની અંદરના ભાગમાં જે વિદ્યુત સ્થિતિમાન હશે એ દરેક જગ્યાએ કેવું હશે તો સરખું જ હશે. એનું કારણ શું છે કે જુઓ કે અંદરના ભાગમાં શું છે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. તો તેના લીધે શું થશે કે કોઈ વીજભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે લઈ જવું હોય તો તેના માટે શું કરવા પડે, કોઈ જાતનું આપણે કાર્ય કરવાનું રહેતું નથી. કારણ કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો શું થશે કે જે વીજભાર હશે એના પર કોઈ જાતનું બળ લાગતું જ નહીં હોય તો આપણે કોઈ જાતનું કાર્ય કરવા જ નહીં પડે. આ વસ્તુમાં તમને ખબર નહીં પડી હોય મિત્રો તો એક વસ્તુ સમજો કે આપણે પૃથ્વી પર હોય, પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં હોઈએ તો આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ પણ વસ્તુને લઈ જવું હોય તો આપણે કુછ બળ લગાવવું પડે. પરંતુ જ્યારે આપણે ગુરુત્વ ક્ષેત્રની બહાર અવકાશમાં જતા રહીએ તો ત્યાં શું થાય, ત્યાં આપણે કોઈ પણ જાતના બળ વગર પણ ફરી શકતા હોઈએ છીએ ને. તો તે વસ્તુ અહીંયા શું છે કે વિદ્યુતભાર માટે છે. વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર હોવું જોઈએ પરંતુ વિદ્યુત ક્ષેત્ર નહીં હોવાથી એ શું થાય છે કે કોઈ પણ જાતના અવરોધ વગર હરી ફરી શકતો. એટલે અહીંયા આપણે કોઈ વીજભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે શું થાય છે કે કોઈ જાતનું કાર્ય કરવા પડતું નથી. તો તેના લીધે શું થાય છે કે અંદર દરેક જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન કેવું છે, સરખું છે એમ આપણે કહી શકીએ. હવે એ જે વિદ્યુત સ્થિતિમાન જે છે તે શું થશે કે સપાટીથી લઈને અંદર એના કેન્દ્ર સુધી દરેક ભાગમાં કેવું હશે તો સરખું જ હોવાનું છે. હવે અહીંયા શું થાય છે કે જે આકાર હશે તો તે આકારના હિસાબે વિદ્યુત ક્ષેત્ર શું થઈ શકે કે અલગ હોઈ શકે. પાંચમું જે છે મિત્રો તે આપણને શું કહે છે કે કોઈ વિદ્યુતભારિત સપાટી છે અને એ સપાટી પરનું જે વિદ્યુત ક્ષેત્ર છે તો તે વિદ્યુત ક્ષેત્ર આપણને સિગ્મા ના છેદમાં એપ્સિલોન n કેપ આ રીતે આપણને વિદ્યુત ક્ષેત્ર મળવાનું છે. હવે એ કેવી રીતે આવે તે જોઈએ. તો માની લો કે આ કોઈ સપાટી છે જે વિદ્યુતભારિત છે. હવે આ સપાટી બહુ મોટી હોય તો આપણે એના પરની વિદ્યુતભાર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા લઈએ. હવે એના ઉપર આ રીતનો એક પેલ આકારનો કોઈ નળાકાર જેવો રચના હોય છે બરાબર. તમે નળાકાર સમજી લો તો પણ ઠીક. તો નળાકાર આપણે આ એક સપાટી પર મૂક્યો છે. હવે એનો થોડો ભાગ ડેલ્ટા S જેટલો ભાગ ઉપર છે, ડેલ્ટા S ભાગ અંદર છે. તો અહીંયા શું થશે મિત્રો તમે જુઓ તો જેટલો ભાગ ઉપર છે તો આ સપાટીને શું થશે, સપાટીને તો વિદ્યુત ક્ષેત્ર લંબ જ રહેવાનું છે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ આવવાની છે. હવે અહીંયા તમે જુઓ તો જે અંદરનો ભાગ હશે સપાટીની અંદરનો ભાગ તો આ અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર તો શૂન્ય થઈ જવાનું છે જે વસ્તુ આપણે પહેલા પરિણામમાં જોયું. હવે અહીંયા શું થશે તો ડેલ્ટા S જેટલો r જેટલું ક્ષેત્રફળ છે E વિદ્યુત ક્ષેત્ર છે. તો અહીંયા આપણને વિદ્યુત ફ્લક્સ એ શું મળવાનું છે તો સંકલનમાં અથવા આપણે એને ડાયરેક્ટ લખી દઈએ E.ds. આ રીતે આપણને શું થવાનું છે અહીંયા વિદ્યુત ફ્લક્સ મળવાનું છે. હવે અહીંયા એની વિદ્યુતભાર ઘનતા કેટલી છે સિગ્મા છે. તો સિગ્મા બરાબર આપણને શું મળે તો dq ના છેદમાં શું થાય ds.
આ રીતે આપણે લઈએ, કારણ કે આપણે ds ભાગ માટે જ શોધવાનો છે વીજભાર. તો dq બરાબર આપણને શું થશે? તો એ થશે સિગ્મા ds. તો એ શું થશે કે જે આક્ષેપનો ભાગ છે એટલા ભાગ પરનો વિદ્યુત ભારની જ વાત કરવાની છે ફક્ત. હવે ગૌસના નિયમ પ્રમાણે શું થાય છે કે phi બરાબર q ના છેદમાં એપ્સિલોન 0. તો અહીંયા શું થશે મિત્રો કે q ના જગ્યા પર આપણે શું લખી શકીશું? સિગ્મા ds અને છેદમાં એપ્સિલોન 0. હવે આપણે આ બંનેને સરખાવીએ. બંને શું વસ્તુ આપે છે? આપણને વિદ્યુત ફ્લક્સ જ આપે છે. તો આપણે બંને વસ્તુને સરખાવી શકીએ. તો બંને વસ્તુને સરખાવતા આપણને શું મળશે? E ડોટ ds તેના બરાબર શું થવાનું છે? સિગ્મા ds ના છેદમાં એપ્સિલોન 0. તો અહીંયા મિત્રો શું થશે? આપણે જોઈએ તો ds અને ds બંને જગ્યાએથી કેન્સલ થઈ જશે. તો અહીંયા આપણે શું લખી શકીએ? E ઇક્વલ ટુ સિગ્મા ના છેદમાં એપ્સિલોન 0. હવે અહીંયા જે n કેપ આવે છે તો તે n કેપ શું કરે છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવે છે. હવે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોઈ શકે? તો ઉપર હોઈ શકે અથવા નીચે હોઈ શકે. તો ક્યારે ઉપર હશે? તો ઉપર તરફ વીજભાર ક્યારે વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યારે મળે? તો વીજભાર જે છે તે ધન હોય તો શું થાય કે એની દિશા બહારની તરફ હોય વિદ્યુત ક્ષેત્રની. તો અહીંયા વીજભારના ટી તો શું છે? સિગ્મા છે. તો સિગ્મા ધન હશે બરાબર. તો શું થશે કે વિદ્યુત ક્ષેત્રની દિશા બહાર તરફ મળશે અથવા ધનના સ્થાન પર એને ગ્રેટર ધેન 0 પણ લખે છે. તો સિગ્મા ગ્રેટર ધેન 0 હશે તો વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ, અને વીજભાર ઋણ હોય તો ત્યારે શું થાય છે કે વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ વીજભાર તરફ હોય. તો સિગ્મા ઋણ અથવા આપણે વીજભાર ઋણ અથવા સિગ્મા લેસ ધેન 0 લખીએ. એટલે આ જે સિગ્મા છે એનું મૂલ્ય ધન છે કે ઋણ, એના પર શું થશે કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશા માટે આધાર રાખતું હોય છે? તો સિગ્મા વીજભાર જ બતાવતું હોય છે બરાબર. તો વીજભાર ધન હશે તો સિગ્મા ધન આવવાનો. તો વિદ્યુત ક્ષેત્રની દિશા ઉપર તરફ એટલે કે બહાર તરફ, અને આ ઋણ હશે તો વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ આવવાનું. અહીંયા બીજી વસ્તુ એક ધ્યાન રાખવાની કે જે અંદરનો ભાગ છે તેના માટે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થવાનું છે, જે આપણે પહેલું પરિણામમાં જોયું. તો આ પાંચમું પરિણામ છે. છઠ્ઠું જે પરિણામ છે તે ઇલેક્ટ્રોસ્ટેટિક સ્થિતિ કહેવાય છે. શિલ્ડિંગ એ વસ્તુ શું છે? તો માની લો તમે આ રીતનો કોઈ એક સુવાહક લીધો છે. હવે એ સુવાહકની અંદર અહીંયા કોઈ બખોલ છે. બખોલ છે મતલબ કે આટલો પોલો ભાગ છે અને એની અંદર કોઈ જાતનો વીજભાર નહીં હોય. તો એની અંદર શું થશે કે કોઈ જાતનું વિદ્યુત ક્ષેત્ર પણ નથી બનવાનું. હવે આ વસ્તુ ક્યારે થશે કે જ્યારે આપણે આ સુવાહકને કોઈ જાતનો વિદ્યુત ભાર આપેલો નથી, અત્યારે વિદ્યુત ભારિત નથી, તો પણ શું થશે કે જો અંદર કોઈ વિદ્યુત ભાર નહીં હોય તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થવાનું છે. કારણ કે જે વિદ્યુત સુવાહક હોય તેના પર શું થશે કે જે વીજભાર હશે તે એવી રીતે વહેંચાય કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય કરવાનું. હવે માની લો કે આપણે એના પર કોઈ ઋણ વીજભાર આપાત કરતા છે, પ્રેરિત કરતા છે. તો ઋણ વીજભાર પ્રેરિત કરીએ તો શું થશે? તો પણ અંદરનો જે વિદ્યુત ક્ષેત્ર છે એ શૂન્ય જ રહેવાનું છે. એનું કારણ શું છે કે આપણે ભણી ગયા કે જ્યારે પણ કોઈ સુવાહક પર આપણે વિદ્યુત ભાર પ્રેરિત કરીએ તો એ કિસ્સામાં પણ શું થશે કે જે વિદ્યુત ભાર હશે એ શું થશે? એ ફક્ત અને ફક્ત વિદ્યુત સુવાહકની સપાટી પર જ રહેશે. એ વિદ્યુત ભાર અંદર નથી જતો. એ વસ્તુ આપણે જોઈ ગયા ત્રીજું પરિણામ. તો તેના લીધે શું થશે કે જે વિદ્યુત ભાર આપણે પ્રેરિત કરીશું તો પણ શું થશે કે અંદરની જે બકોલ છે એમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ રહેવાનું છે. અને આ જે વસ્તુ છે કે સુવાહકની અંદરની બકોલમાં બાહ્ય કોઈ વિદ્યુત ક્ષેત્રની અસર નથી થતી. એ વસ્તુને શું કહેવાય છે? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવાય છે. એ વસ્તુનું એક ઉદાહરણ પણ છે કે તમે ધારો કે આ રીતે કારમાં જતા હો બરાબર. આ તમારી કાર છે અને એ કારમાં તમે બેઠા હો
બરાબર આ તમે છો તો અહીંયા શું થશે કે ધારો કે તમે કારમાં જતા છો અને અચાનક કોઈ વીજળી પણ તમારી કાર પર પડે તો એ કિસ્સામાં શું થશે કે તમે જે છો તે કાર તો ધાતુની હોય છે તો તમે શું થશો કે આ કારની અંદરની બફરમાં આવી જશો એના પરિણામે શું થશે કે જે વીજળી હશે એ શું થશે કે આ કાર મારફતે શું થશે કે તમારા પર નહીં આવશે પરંતુ તમે અંદર સુરક્ષિત રહેશો એ કારમાંથી પસાર થઈને શું થશે કે ટાયર દ્વારા જમીનમાં ઉતરી જશે તમને એની કોઈ જાતની અસર નહીં થશે આ જ વસ્તુ શું છે કે આપણને કાર લેવા માટે પ્રેરિત જરૂરી નથી હા બજેટ હોય તો લેવાય પરંતુ જો તમે અહીંયા કારમાં નહીં હો અને તમે ખુલ્લા છો અને તમારા પર ડાયરેક્ટ વીજળી પડે માની લો તમે અહીંયા કારમાં નાખ્યા એટલે તમે ખુલ્લા જ છો બરાબર હા તમારે 3 હાથ અને 3 પગ છે બરાબર કારણ કે માણસ થોડી છો બરાબર ને તો અહીંયા શું થાય છે કે ડાયરેક્ટ જો તમારા પર વીજળી પડે તો એ વીજળી શું થવાની છે હવે કે તમે તો જમીન પર હશો તો એ વીજળી તમારા શરીરમાંથી થઈને શું થશે જમીનમાં ઉતરશે તો એ કિસ્સામાં શું થાય કઈ નહીં થાય કામ પૂરું થઈ જાય એમ બરાબર ને કે બચવાનું થોડું છે હવે તો આ રીતે જો કોઈ આપણે વિદ્યુત સુવાહકની અંદર આપણે હશું તો શું થશે કે એની બફરમાં આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રથી બચી શકતા હોઈએ છીએ હવે આ વસ્તુ પરથી આપણને એક ઉદાહરણ પણ આપેલું છે બુકમાં જે વસ્તુ આપણે ફક્ત સમજવાની છે 2.7 છે ઉદાહરણ 2.7 જે છે એમાં મિત્રો આપણને શું છે કે અમુક ઘટનાઓ આપેલી છે અને તે ઘટનાઓ કેમ થવાનું કારણ આપણે કહેવાનું છે પહેલું જે છે તે એમ કહ્યું છે કે જે આપણે કાસ્કી હોય છે તે આપણે સૂકા વાળમાં ફેરવીએ ત્યારે શું થાય છે કે એ કાગળના ટુકડાને આકર્ષે છે પરંતુ ભીના વાળમાં કે વરસાદના સિઝનમાં શું થાય તે વસ્તુ કહેવાનું છે તો મિત્રો આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા કે કોઈ પણ વસ્તુ છે એને વિદ્યુત ભારિત કરવી હોય તો તેના માટે ઘર્ષણ આ એક રીત છે કે જે બે વસ્તુ વચ્ચે ઘર્ષણ કરીને અથવા ઇન્ડક્શન અને કન્ડક્શન આ ત્રણ રીતોથી શું થાય છે કે કોઈ પણ પદાર્થને આપણે વિદ્યુત ભારિત કરી શકતા હોઈએ છીએ તો શું થાય છે ઘર્ષણ એટલે તો ખબર છે બે વસ્તુને ઇન્ડક્શન એટલે શું થાય છે કે ધન વિદ્યુત એક સાદો પદાર્થ હોય છે તેની નજીક કોઈ ધન વિદ્યુત અથવા ઋણ વિદ્યુત પદાર્થને લઈ જવામાં આવે છે અને કન્ડક્શન એટલે શું થાય છે કે બંનેને જોડાવી દેવામાં આવે છે એક વિદ્યુત ભાર વિહીન હોય અને વિદ્યુત ભારિત હોય તો બંનેને જોડી દેવામાં આવે છે ઇન્ડક્શનમાં બંનેને જોડવામાં નહીં આવતું તો એ ત્રણ રીત છે શું થાય છે કે કોઈ પદાર્થને વિદ્યુત ભારિત કરવાની હવે સમજો કે જ્યારે આપણે સૂકા વાળમાં કાસ્કી ફેરવીએ ત્યારે શું થાય છે કે વાળ સૂકા હોય અને કાસ્કી સાથે ઘર્ષણ થવાનું છે અને ઘર્ષણ કેવું થશે ખૂબ વધારે થશે જેના લીધે શું થશે કે જે કાસ્કો હશે તે કેવો થશે વિદ્યુત ભારિત થવાનો છે અને એ વિદ્યુત ભારિત થશે તો શું થશે કે એના કરતા વિદ્યુત પ્રકારના વિદ્યુત ભાર વાળું કોઈ વસ્તુ હશે તો તેને પોતાની તરફ આકર્ષિત કરવાનું છે હવે કાસ્કો જે પ્રકારનો વિદ્યુત ભાર ધરાવે તો એને કાગળના ટુકડાની નજીક લઈ જતા શું થાય કે એમાં વિરુદ્ધ પ્રકારનો વીજભાર નજીક આવે તો તેના લીધે બંને વચ્ચે આકર્ષણ થતું હોય હવે જ્યારે વાળ ભીના હોય અથવા કે વરસાદની સિઝન હોય તો એ કિસ્સામાં શું થાય છે કે કાસ્કા અને વાળ વચ્ચે બહુ ઓછું ઘર્ષણ થતું હોય છે બરાબર અથવા આવા હોય તો જરા પણ નથી થતું બરાબર ને તો એ કિસ્સામાં શું થશે કે ઘર્ષણ નહીં થતું હોય તો જે કાસ્કો હશે એ વિદ્યુત ભારિત નહીં થશે અને તે કાગળના ટુકડાને નહીં આકર્ષી શકે બીજું જે છે તેમાં એમ કહ્યું છે કે જે સાદા ટાયર હોય છે અથવા આપણે ગાડીના રસ્તા પર જે ચાલતા ટાયર હોય છે એ ટાયર હોય તે અવાહક હોય છે પણ જ્યારે કોઈ વિમાનના વાહક બનાવવામાં આવે છે બરાબર તો વિમાનના જે ટાયર બનાવવામાં છે બરાબર વિમાનના ટાયરની વાત કરીએ છીએ આપણે બરાબર તો વિમાનના ટાયર જે હોય છે એને શું કરવામાં આવે કે સુવાહક બનાવવામાં આવે એનું કારણ શું છે તો સમજો કે આ તમારું પ્લેન છે બરાબર પૂછતા તમારું પ્લેનના માલિક બનાવી દીધા તો આ તમારું જે પ્લેન છે એ પ્લેન શું કરે છે કે જ્યારે રનવે પર ઉતરે છે બરાબર આ પ્લેન રનવે પર ઉતરે છે તો ત્યારે શું થશે
હા હવે એને ટાયર નહીં હોય પણ ખબર ટાયર નહીં હોય તો તમે અહીંયા કાંઠે આવી કેમ પણ પૂછે તો શું થાય કે અહીંયા ટાયર રનવે સાથે રનવે પર ફરશે તો શું થશે અહીંયા ખૂબ ઘર્ષણ થવાનું છે કારણ કે વિમાનની ઝડપ ખૂબ વધુ હોય તો ટાયર એટલા ઝડપથી ફરશે એટલે ઘર્ષણ એટલું વધુ થશે તો શું થયું ફરી ઘર્ષણની પ્રક્રિયા આવે છે ઘર્ષણની પ્રક્રિયા કે શું થશે કે અહીંયા ઘર્ષણની પ્રક્રિયા ખૂબ વધુ થાય તો તેના લીધે શું થઈ શકે કે ખૂબ વિદ્યુત ભાર ઉત્પન્ન થાય અને જો એ વિદ્યુત ભાર ઉપર તરફ જતો રહે તો શું થાય સ્પાર્ક એટલે કે આગ લાગવાની ઘટના ને એવું બની શકે તો એવી ઘટના નહીં થાય એના માટે શું કરવામાં આવે કે આ જે ટાયર હોય છે એને વિદ્યુત થોડા કેવા બનાવવામાં આવે થોડા વિદ્યુત ભારે જેના લીધે શું થાય કે અહીંયા વિદ્યુત ભાર ઓછો ઉત્પન્ન થાય અને જે થાય તે શું થાય કે તરત જમીનમાં જતો રહે તો તેના લીધે કોઈ દુર્ઘટના નહીં થાય એ વસ્તુ છે પછી બીજી એક વસ્તુ એ છે ત્રીજા ભાગને પૂછ્યું છે કે કોઈ જ્વલનશીલ પદાર્થ લઈ જતું વાહન હોય બરાબર જ્વલનશીલ એટલે કે તમે જુઓ તો કેવું કે પેટ્રોલ ડીઝલ એવી વસ્તુ લઈ જતી હોય તો તેવા વાહન જે હશે તે વાહનને શું થશે આ તમારું આ રીતનું કન્ટેનર હશે તો એવા જે વાહન હશે તેમાં શું થશે કે અહીંયા નીચે બહુ ખરાબ બોલ્યો ને એટલે મેં બાયોલોજી ની લીધેલો આ રીતે કોઈ શું હશે કોઈ વાહન હશે જેમાં શું થાય છે કે નીચેના ભાગે એક સળિયો રાખવામાં આવે છે તો શું થાય છે કે અહીંયા પણ વાહન જે છે એ શું થતું હોય છે કે જ્યારે રસ્તા પર ગતિ કરે ત્યારે એમાં ઘર્ષણ થતું હોય છે હવે ઘર્ષણ થઈને શું થવાનું છે ફરી વિદ્યુત ભાર ઉત્પન્ન થવાનો છે તો એ વિદ્યુત ભાર શું થશે કે એ વિદ્યુત ભાર ઉપર થઈને જો આ આપણું કન્ટેનર હોય એમાં પહોંચી જાય ને તો શું થઈ શકે કે આગ લાગવાની શક્યતા રહે છે તો શું થાય છે કે અહીંયા સળિયો લગાવવામાં આવે તો તેના પરિણામે શું થાય કે અહીંથી ઉત્પન્ન થયેલો વિદ્યુત ભાર એ આ સળિયા વડે શું થાય છે કે જમીનમાં ઉતારી દેવામાં આવે છે હવે તમને થશે કે ઉપર કેમ નહીં જશે સળિયામાં કેમ આવે તો આ જે સળિયો હોય છે એને ઘણો સુવાહક રાખવામાં આવે જેના પરિણામે શું થાય કે વિદ્યુત ભારને વહન માટે સુવાહક વસ્તુને પસંદ કરે તો આ તરફ જ આવે ઉપર નહીં જતું હોય છે અહીંયા જે ચોથી વસ્તુ પૂછી છે તે તમારા માટે ખૂબ જરૂરી છે અને તે શું છે કે આ વિદ્યુતના થાંભલા હોય છે બરાબર લાઇટ પોલ એના ઉપર આ જે વાયર હોય છે તો એ વાયર ઉપર શું કહેવામાં આવે છે કે કોઈ પક્ષી બેસેલું હોય તો એ પક્ષીને કશું થતું નથી પરંતુ આ રીતે કોઈ માણસ જો આ તારને પકડી લે તો શું થાય છે કે શું થવાનું કામ પૂરું થઈ જાય તો આવું કેમ થાય છે તો એનું કારણ સમજો કે આ રીતે વિદ્યુત પ્રવાહ એક વાયરમાં પસાર થઈ રહ્યો છે હવે અહીંયા કોઈ જાતનું શું છે કે અર્થિંગ નથી એટલે અહીંયા આપણે એને વાયરને તોડી દઈએ અને અહીંયા આપણે એક બલ્બ મૂકીએ તો શું થશે કે અહીંયા આપણે સ્વિચ ખુલ્લી રાખીએ માની લો તો શું થશે કે આ બલ્બ અત્યારે સળગવાનો નથી એનું કારણ શું છે કે જે વિદ્યુત પ્રવાહ જે છે તેને પસાર થવાનો જે માર્ગ છે તે પૂરેપૂરો થતો નથી પરંતુ જો આપણે સ્વિચને બંધ કરી દઈએ તો શું થાય કે માર્ગ પૂરેપૂરો થઈ જાય તો એ બલ્બને સળગાવી શકે હવે એ જ વસ્તુ શું થશે અહીંયા પણ થવાની છે શું થશે કે જે વાયર ઉપર પક્ષી બેસેલું હશે તો આ વાયરમાંથી વિદ્યુત પ્રવાહ તો કોઈ એક દિશામાં જ જતો હશે તો અહીંયાથી વિદ્યુત પ્રવાહ શું થવાનું છે કે આ જે દિશામાં જતો છે તો એ કિસ્સામાં શું થશે કે વિદ્યુત પ્રવાહની એક જ દિશા રહેવાની છે હવે જ્યારે આપણે પકડીએ છીએ ત્યારે શું થાય છે તો આપણે આ જે વાયર હશે તેને શું કરીએ છીએ કે અહીંયાથી વિદ્યુત પ્રવાહ આપણા શરીરમાં આવીને શું થશે કે જમીનમાં ઉતરી જશે તો એક વસ્તુ તમારે સમજવાની ખાસ જરૂર છે કે જે વાયર આપણા ઘરમાં પ્રવાહ આવે છે તે એક ફેઝ હોય અથવા આપણે એને પોઝિટિવ પણ કહીએ છીએ અને બીજો શું હોય છે કે જે વિદ્યુત પ્રવાહને લઈ જતો હોય જેને આપણે નેગેટિવ કહીએ છીએ તો જ્યારે આ બે વસ્તુ ભેગી થતી હોય ને ત્યારે જ એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો હોય છે અહીંયા પણ તમે જુઓ તો શું થશે
કે આ સર્કિટ આટલી તો નહીં હોય, એક ધન અને એક ઋણ હોય. અહીંયાથી આપણે આને છૂટો રાખીએ તો શું થાય કે ધન છેડો જે છે તે જ થઈ ગયો, ઋણ છેડા સાથે ભેગો નહીં થઈ શકે એટલે બલ્બ સળગાવે નહીં. પરંતુ આપણે જ્યારે આને જોડી લઈએ ત્યારે શું થશે કે આ હવે ઋણ છેડા સાથે જોડાઈ ગયો. તો એ કિસ્સામાં અહીંયા પણ એવું થાય કે જ્યારે પક્ષી ફક્ત એક જ વાયર પર બેઠું હશે ને ત્યારે શું થશે કે એમાંથી ફક્ત એક જ છેડો એટલે કે ધન વિદ્યુત પ્રવાહનો જે પોઝિટિવ કહીએ તે જ પસાર થતો, એટલે એને કશું નહીં થાય. પરંતુ જ્યારે આપણે એને પકડીએ તો અહીંયાથી વાયરમાંથી કરંટ આપણા શરીરમાં થઈને શું થશે, જમીનમાં જતો રહેવાનો. તો જમીનમાં જતો રહે તો શું થાય કે પૂરી સર્કિટ થઈ જાય. તો એ કિસ્સામાં વિદ્યુત પ્રવાહ આપણા શરીરમાંથી પસાર થાય તો શું થાય કે આપણું પતી જાય. હવે અહીંયા બધું હોય તો શું થાય કે મોટે ભાગે અહીંયા રબરના કે પ્લાસ્ટિકના ચપ્પલ પહેરેલા હોય છે, અથવા તમે અહીંયા હાથમાં હેન્ડ ગ્લોવ્સ પ્લાસ્ટિકના પહેરીને બચી શકો. બીજી વસ્તુ શું છે કે આ પક્ષી અહીંયા બેઠું છે, પણ જો એ બેઠા બેઠા અહીંયા નેગેટિવ છેડા નાખી લે તો એનું પણ પૂરું થઈ જાય કામ. તો આ વસ્તુ જે છે એ તમારે ખાસ સમજવાની